ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ, જય મુરલીધર. હવે 20 કિલોના દર વર્ષે 10% વધીને આપે એ વાત બરાબર છે, ચાલુ છે. બીજી વાત કરું કે આપણે 2 કે 5 જણા ભેગા હોઈએ તો એકબીજાના દુઃખ સુખની વાતો કરીએ જ છીએ. બધાને ખબર જ છે આ વાંધો છે ને આ પ્રોબ્લેમ છે ને આમ છે તેમ છે. આ 500 વર્ષ કે 50 વર્ષ કે 25 વર્ષ કે 5 વર્ષ થયા આ વાંધો છે એનું કાંઈ નહીં. આમાં કોઈને કેમ ઇન્ટરેસ્ટ નથી? કોઈએ આમાં ધ્યાન દીધું? કોઈએ વિચાર્યું કે આ વસ્તુ છે, આનું હવે કંઈક આનો આ ખેડૂતનો અન્યાય થાય એમાં ન્યાય મળવો જોઈએ. આ એક જાતનો અન્યાય છે. તમે ગમે એમ માનતા હોવ અને ગમે તેમ સમજતા હોવ, આ આપણી સામે અન્યાય છે. હજી વિચારજો વેલાહાર. બાકી એમનેમ કાંઈ મળવાનું નથી મિત્રો. કોઈ પણ સંજોગે આ વસ્તુ જે છે ને આ અન્યાય છે, ચોખ્ખે ચોખ્ખો અન્યાય છે. બોલો, હું એમ કહું ખેડૂત ઉપર અન્યાય છે અને છે. ખેડૂતને એવું તો નથી કે બીજી જગ્યાએ ગમે તે વસ્તુ જાય, ગામ બહાર વસ્તુ લેવા જાય દુકાનમાં તો એનો દર વર્ષે ભાવ વધે. હાલો આપણે માની લઈએ કે ખેતીની અંદર સરકાર સબસિડી આપે તો બીજે વસ્તુ બહારથી લેવા જાય એમાં તો એ કંઈ છે નહીં કે હાલો ભાઈ ખેડૂત દીકરો છે સબસિડી આપી દો 5, 10, 20% છે એવું ક્યાંય. એટલે મિત્રો થોડુંક ધ્યાન આપો. આ આપણે પોતાને કરવાનું છે. જય દ્વારકાધીશ.